કોઈને ખ્યાલ છે સાદું વ્યાજ કોને? સાદું વ્યાજ ખબર છે? નહીં. ચલો તમારા વચ્ચે કદાચ સાદું વ્યાજની માહિતી તમારી જોડે નથી. ધારો કે સાદું વ્યાજ એને કહી શકાય. એને ધારો કે હું કોઈ પૈસા લાવું વ્યાજે ધારો કે હું 100 રૂપિયા લાવું છું. કેટલા રૂપિયા? 100 રૂપિયા. પણ ટકાવારી ધારો કે 1%, 2%, 3%, તો કે એ પ્રમાણે હું ટકાવારી પ્રમાણે લાવું. બરાબર. ધારો કે હું 100 રૂપિયા 10% વ્યાજના દરથી, કેટલા ટકા? 10%. 2 વર્ષ માટે લાવું. કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. તો 2 વર્ષના અંતે મારે કેટલા ચૂકવવાના થાય? તો કે એ બધું આપણે હવે આની અંદર ભણવાનું છે. તો કે આની ટકાવારી વાર્ષિક હોય. કેવું હોય? વાર્ષિક હોય. બરાબર. 1%, 2%, 3%, 4%, 5%, 6%, 7%. બરાબર. તો વાર્ષિક વ્યાજ દર હોય. કેટલા ટકા હોય? વાર્ષિક. વાર્ષિક 12% વ્યાજ દર હોય. વાર્ષિક 12%. તો એ મંથલી કેટલો કહેવાય? 1%. મહિનાનું કેટલા ટકા થાય? 1%. વાર્ષિક 12% હોય તો અત્યારે આપણે ગામડાની અંદર જે વ્યાજે પૈસા ધિરાણ કરતા હોય, બરાબર, વ્યાજે પૈસા ધિરાણ કરતા હશે. તમને ખબર છે કે કોઈને ખબર કે નહીં ખબર કે વ્યાજે પૈસા ધિરાણ કરતા હોય? નથી ખબર. એટલું સારું છે. તમને નથી ખબર એટલું સારું છે. બરાબર. તો કે વ્યાજે પૈસા ધિરાણ કરતા હોય અને એ પછી એનો વ્યાજ થાય અને વ્યાજ પછી તમારે મૂડી બધું ભેગું હાલવાનું થાય. એની મુદત પૂરી થાય ત્યારે ધારો કે મેં 100 રૂપિયા શું કીધું કે 10% વ્યાજ દરે હું લાવ્યો. કેટલા રૂપિયા? 100 રૂપિયા. કેટલા ટકા? 10%ના દરે. કેટલા વર્ષ માટે? 2 વર્ષ. તો કે આ 2 વર્ષ છે ને, તો આ શું ખબર છે? મુદત. કેટલી મુદત છે? 2 વર્ષ. દર કેટલો છે? 10%. અને જે પૈસા હું લાવું ને, પૈસા, તો એને શું કહેવામાં આવે? તો કે મુદ્દલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? મુદ્દલ. શું કહેવામાં આવે? મુદ્દલ. તો કે જે પૈસા મેં વ્યાજે લાયા, કેટલા લાયા હતા? તો કે 100 રૂપિયા. કેટલા ટકાના દરથી? તો કે 10%ના દરથી. દર કેટલો છે? 10%. કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. તો એ શું થયું? મુદ્દત. આપણે સૂત્ર આપેલા છે, બરાબર. શોધવાનું શું કીધું? વ્યાજ. શું શોધવાનું છે? વ્યાજ. હવે જો તો ભાઈ કે મુદ્દલ, તો કે મુદ્દલ કેટલી છે? 100. દર કેટલો છે? તો કે દર 10%. ગુણ્યા મુદ્દત કેટલા વર્ષની? તો કે મુદ્દત 2 વર્ષની. ભાગ્યા 100. 100 જતા રહ્યા. 10 દુ આ 20 રૂપિયા શું થયું? વ્યાજ થયું. શું થયું? વ્યાજ. 100 રૂપિયાનું 2 વર્ષનું વ્યાજ 20 રૂપિયા થયું. કેટલું થયું? 20 રૂપિયા. તો કે જે વ્યક્તિ પાસેથી પૈસા લાવ્યા છે ને, તો એ વ્યક્તિને મારે પૈસા કેટલા આપવાના થાય? 120 રૂપિયા આપવા પડે. કેટલા રૂપિયા આપવા પડે? 120. કેમ? કે 20 રૂપિયા વ્યાજ ચડ્યું. શું ચડ્યું? 20 રૂપિયા વ્યાજ. મૂડી કેટલી હતી? 100 રૂપિયા. એમાં 20 રૂપિયા વ્યાજ ચડ્યું. કેટલા થયા? 120. પણ આપણે શું શોધ્યું? તો કે વ્યાજ. કદાચ વ્યાજનો દર શોધવાનો કીધો હોય તો હવે શું કરવાનું? વ્યાજનો દર કીધો હોય ને, તો તમને શું આપેલું છે? તો કે વ્યાજ આપેલું છે. શું આપેલું છે? વ્યાજ. પણ આ આપેલું હશે નહીં. બરાબર. તમને કીધું હોય કે મુદ્દલ કેટલી? તો કે 100 રૂપિયા મુદ્દલ. વ્યાજ કેટલું આવે? તો કે 20 રૂપિયા વ્યાજ. ધારો કે આપણે શોધવાની દર, બરાબર, શું નહીં આપેલું હોય? તો કે મુદ્દત આપેલી. મુદ્દત કેટલી?
2 વર્ષ. તો કે દર આપેલો નથી. તો કે આ 3 વસ્તુના આધારે આપણે દર શોધી શકીએ. શું કરી શકીએ? દર. કયો દર? 15 નો દર ને, બરાબર. તો કે હવે આપણે વ્યાજનો દર એટલે રેટ શોધવાની. શું કહી શકાય આને? રેટ. ઇંગ્લિશમાં કેવું તેને રેટ કહી શકાય. તો આપણે જે ઇન્ટરેસ્ટ કહેતા હોય, બરાબર, ઇન્ટરેસ્ટ એટલે વ્યાજનો દર. તો કે આપણે દર શોધવાનો છે. તો કઈ રીતે શોધીશું? સૂત્ર આપણી જોડે છે જ. કઈ સૂત્ર છે? તો કે 100 ગુણ્યા વ્યાજ. ચલો આપણું સૂત્ર શું હતું? કે 100 ગુણ્યા વ્યાજ કેટલું હતું? તો કે 20. કેટલા વર્ષ માટે? 2 ભાગ્યા 100. 100 ઉડી જા. 20 તો નહીં, કઈક ભૂલ થઈ. મુદ્દલ ગુણ્યા મુદ્દત સૂત્ર આપણે બીજું મૂક્યું. 100 ગુણ્યા વ્યાજ. વ્યાજ કેટલું હે? 20. મુદ્દલ કેટલી હે? તો કે મુદ્દલ 100. મુદ્દત કેટલી છે? તો કે 2 વર્ષ. બરાબર, સૂત્ર આવું છે. 100 ગુણ્યા વ્યાજ, 100 ગુણ્યા વ્યાજ, મુદ્દલ ગુણ્યા મુદ્દત, મુદ્દલ ગુણ્યા મુદ્દત. મુદ્દલ કેટલી હતી? 100 રૂપિયા હતી. ચલો આ 100 10 દુના 20. કેટલા ટકા આયા? 10%. કેટલા ટકા હતા? 10%. તો કે આ રીતે આપણે શોધી શકાય છે. બરાબર. બીજા નંબરમાં ત્રીજું હતું મુદ્દલ. તો કે આપણે શોધવાનું શું છે? તો મુદ્દલ. મુદ્દલ એટલે કોઈ પણ રકમ, જે રકમ તમે વ્યાજે લાવો ને એ રકમ શોધવાની તમારે. તમે કઈ રીતે શોધી શકશો? તમે કઈ રીતે શોધો? ધારો કે 100 ગુણ્યા વ્યાજ. તો કે 100 ગુણ્યા વ્યાજ તો આપણી જોડે હતું. ચલો ત્રીજું સૂત્ર યુઝ કરીએ. તો કે 100 ગુણ્યા વ્યાજ કેટલું આવ્યું? 20. દર ગુણ્યા મુદ્દત. દર કેટલા હતા? 10%. મુદ્દત કેટલી છે? 2 વર્ષની છે. બરાબર. ચલો 10 દુ 20 અને હોય 50 દુ 100. 50 દુ મળી ગયું મુદ્દલ. કેટલી મુદ્દલ હતી? 100 રૂપિયા. મેં વ્યાજે કેટલા લાયા હતા? 100 રૂપિયા વ્યાજે લાયા હતા. બરાબર. ચોથું સૂત્ર છે મુદ્દત શોધવાનું. તો ચોથું સૂત્ર તો મુદ્દત. તો કે ભાઈ મુદ્દત કઈ રીતે શોધી શકાય? તો કે શું હતું એનું સૂત્ર? કે 100 ગુણ્યા વ્યાજ કેટલું હતું? 20 રૂપિયા. દર કેટલા ટકા છે? 10%. મુદ્દલ કેટલી છે? મુદ્દલ 100. આપણે શોધવાની મુદ્દત છે. મુદ્દત આપી ના. કેટલા વર્ષની? 2 વર્ષના વ્યાજે હું લાયા હતો. 10 10 100 હતા. 10 દુ મળી ગયું. 4 સૂત્રના યુઝ આપણે કરી દીધા. જો આ બાજુ ધ્યાન રાખો. હવે ચલો કેટલા વર્ષમાં 500 ની રકમ 5% સાદા વ્યાજના હિસાબે ₹600 થઈ જાય? શું કીધું એ? તો કે કેટલા વર્ષમાં 500 ની રકમ 5% સાદા વ્યાજના હિસાબે ₹600 થઈ જશે? શું શું આપેલું આપણી જોડે? તો એક તો પહેલા મુદ્દલ આપેલી છે, બરાબર. વ્યાજ મુદ્દલ પણ આપી દીધી છે, દર પણ આપી દીધેલું છે. ખાલી મુદ્દત આપેલી નથી. બરાબર. શું નથી આપેલું? મુદ્દત. તો કઈ રીતે આપણને ખબર પડે કે મુદ્દત નથી આપેલી? લખેલું હોય કેટલા વર્ષમાં અથવા કે કેટલા સમયમાં. કેટલા વર્ષ આપેલું હોય, કેટલો સમય આપેલો હોય, તો એનો મતલબ એવો થાય કે શું માગેલું હોય? મુદ્દત. શું માગેલું હોય? મુદ્દત. જો મુદ્દત અને મુદ્દલમાં ફરક છે, બરાબર, મુદ્દલ અને મુદ્દત બંનેમાં ફરક છે. તમારે યાદ કઈ રાખવાનું? તો મુદ્દત તો એટલે ટાઈમ થાય કે ના થાય?
તો યાદ શું રાખવાનું? તો એટલે ટાઈમ. ટાઈમ એટલે સમય. તો એ મુદ્દત હોય. અને આ પછી તો યાદ રહે ને મુદ્દલ. બરોબર, લ આવે તો સમજી લેવાનું કે શું હોય છે કે પૈસા હોય. શું હોય? પૈસા. નાણે નાથા લાલ. હે નાણા વગરનો નાથિયો. અને નાણે નાથા લાલ. તો શું હોય છે કે પૈસા. સાચી વાત ને? પૈસા હોય તો તમને કોઈક માન આલે. પૈસા ના હોય તો કોઈ માન આલે ના. તમને માન આલ્યા વગર બોલાવે. બોલાવે કે ના બોલાવે? અને તમારી જોડે પૈસા હોય તો તમને માનથી બોલાવે. લોકો તમને માનથી બોલાવે. તો તમારી જોડે કંઈક હોવું જોઈએ. તમારી જોડે પૈસા હોવા જોઈએ, તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ, તમે ભણેલા હોય તો તમારી ઇજ્જત થાય. તો તમને કોઈક બોલાવે તો માનથી બોલાવે. બાકી તમને માન મળે નહીં. તો એના માટે તમારે શું કરવાનું છે? અત્યારે ભણવાનું છે. ચલો હવે તો તમારે યાદ એટલું રાખવાનું તો કે તો એટલે ટાઈમ અને લ એટલે પૈસા. બરાબર, ચલો ઓકે. તો કે કેટલા વર્ષમાં 500 ની રકમ 5% સાદા વ્યાજના હિસાબે ₹600 થઈ જાય? કેટલી વસ્તુ આપેલી છે? બધી વસ્તુ આપેલી છે. ત્રણ વસ્તુ આપેલી છે. જો તો કે 600 થઈ જાય ને તો 600 નો મતલબ એવો થાય તો કે મુદ્દલ વત્તા વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ. શું થાય? વ્યાજ મુદ્દલ. મુદ્દલ વત્તા વ્યાજ એમાં ભેગું આવી ગયું. એની અંદર આવ્યું કે ના આવ્યું? 500 ની રકમ 600 થઈ જાય તો એની અંદર વ્યાજ ઉમેરાઈ ગયું. વ્યાજ ઉમેરાઈ કેટલા ટકા? 5%. મુદ્દલ આપેલી એટલે મુદ્દલ 500 તો વ્યાજ કેટલું હોય? વ્યાજ બંને ભેગું થઈને કેટલું થયું? વ્યાજ અને મુદ્દલ બંને ભેગું થઈને કેટલું થયું? મુદ્દલ વત્તા વ્યાજ બંને ભેગું થઈને કેટલું થયું? તો કે 600 થયું. એકલી મુદ્દલ કેટલી? 500. તો વ્યાજ કેટલો છે? એકલી મુદ્દલ 500 રૂપિયા છે અને બંને વ્યાજ બે ભેગું થઈને કેટલું થાય? તો 600 થાય. ભેગું થઈને 600 થાય તો વ્યાજ કેટલું થયું? મુદ્દલ આપેલી છે 500 રૂપિયા. આ તો આપેલું છે આ 500 રૂપિયા. તો આમાં કેટલા ઉમેરો? 600 થાય તો 100 રૂપિયા. બરાબર. તો આ તો 500 રૂપિયા આપેલું છે, વ્યાજ નહીં આપેલું. બંને ભેગું થઈને 600 થાય. કેટલું વ્યાજ હોય? 100 રૂપિયા વ્યાજ હોય. કેટલું હોય? 100 રૂપિયા. કેટલું વ્યાજ હોય? 100 રૂપિયા. તમને વ્યાજ મળી ગયું. બોલો સૂત્ર. હવે મુદ્દત નું સૂત્ર બોલો. 100 ગુણ્યા ભાગ્યા દર ગુણ્યા મુદ્દલ. આપણે મુદ્દત શોધવાની છે. ચલો ઓકે. વ્યાજ કેટલું મળ્યું તમને? વ્યાજ કેટલું મળ્યું? 100. ઓકે. દર કેટલો છે? દર 5%. મુદ્દલ કેટલી છે? 500. ચલો જોઈએ. આ 2 0 ગાયબ. ચલો હોય 20 પંચા હોવા થાય અને હોય 5 ચોક 20 થાય. કેટલા આયા? 4 વર્ષ હોય. કેટલા વર્ષ હોય? 4 વર્ષ હોય.
જો હવે વાર્ષિક 10% સાદા વ્યાજના દરે ₹1000 નું કેટલા દિવસ માટેનું 146 દિવસનું વ્યાજ કેટલું થાય? સૂત્ર કયું આવશે? સૂત્ર વ્યાજ વાળું. બોલો કાજલ, વ્યાજનું સૂત્ર. મુદ્દત કે મુદ્દલ હે? મુદ્દલ ગુણ્યા દર મુદ્દત ભાગ્યા. ચલો મુદ્દલ કેટલી છે? 1000. મુદ્દલ કેટલી આમાં? મુદ્દલ 1000. દર કેટલો છે? 10%. અને મુદ્દત કેટલી છે? 146 દિવસ. કપરાઈ ને જવાનું, દિવસ આવે તો બરોબર, દિવસ આવે તો કપરાઈ જવાનું નહીં, ચિંતા કર્યા વગર. હા ચલો હળો. તો કે મુદ્દલ કેટલી છે? 1000. દર કેટલો આપેલો છે? 10%. મુદ્દત કેટલી છે? 146 દિવસ ભાગ્યા 100. જો આવી રીતે દિવસ આપેલા હોય ને તો નીચે તમારે 365 મૂકવાના. કેટલા મૂકવાના? 365. ચલો, એક આ 0 આ 0 જતા રહ્યા તો 146 વધ્યા નો 365 ભાગ પડશે ભાગ. 146 ના 2 ભાગ કરો. પોચ વડે નહીં ભાગી છે, 2 વડે ભાગો તો 3 વડે 100 4 10 ને 11 નહીં ભાગી શકાય, 2 વડે ભાગ. 2 સીધા ઉપરથી ઉતાર્યા, 2 તરી ચલો 100 3 9 9 પોચ 14. કેટલા વડે ભાગે? 5 વડે ભાગી શકાય? 5 વડે ભાગો. 365 ભાગ્યા 5 સીધા કેટલા વધ્યા? 1 ઉપરથી ઉતાર્યા, 5 તરી કેટલા વધ્યા? કેટલા? 73. તો 73 ગુણ્યા 5, 73 ગુણ્યા 2, 73 ઉડી ગયા. તો હવે કેટલા વધ્યા? 100. હવે કેટલા છે? 5. 20 પંચા 5 5. આ કેટલા વધ્યા? આ કેટલા છે? 2. તો કે 20 ગુણ્યા 40 આવે. કેટલું આવે? 40 આવે. 40 રૂપિયા વ્યાજ આવે.